જ્યાં બાળકોને સમોસા વિતરણનું કામ ચાલુ થઈ ગયું છે. આજે મિત્રો કેવું થયું ખબર છે, જવાનું હતું સ્કૂલમાં ડાયરેક્ટ, પણ હવામાન ખાતાવાળાએ આગાહી દીધી છે ને કે રાત્રે જ આગાહી આપી એ લોકોએ, એટલે સ્કૂલ આ લોકોએ બંધ રાખી છે. હવામાન ખાતાવાળાની જોરદાર આગાહી છે, બહુ પુષ્કળ અતિ ભારે વરસાદની આગાહી છે. બેબી બેબી કેવા, હું પૂછું એનો જવાબ તો દે મને. સમોસા કેવા છે? સમોસા કેવા છે? અસલ છે ને? ભાઈઓ તને સમોસા ભાઈઓ મજા આવી? મજા આવી ને? કેવા લાગ્યા સમોસા તને? મસ્તી ના મજા આવી ગઈ ને? કેવા છે સમોસા બેન? મસ્ત છે. મજા આવી ખાવાની? ગરમા ગરમ છે ને? આનંદ આવી ગયો ને ખાવાનો? મસ્ત. જ્યાં પાર્સલ બનાવી રાખ્યા છે સમોસાના, હમણાં બધું પેકિંગ કરી દઈએ ને એટલે ત્યાં સ્કૂલમાં લઈ જવાના છે છોકરાઓને ખવડાવવા માટે. હા ભાઈ દિલીપભાઈ સમોસાવાળા. દિલીપભાઈને એકવાર આપણે વિડીયો બનાવેલો છે, પણ બીજી વખત આ છે સમોસા લેવા આવ્યો, એટલે આ એની લારી છે. અહીંયા બધા સમોસા ટોટલ નાસ્તો બનાવે છે. જો આ જલેબીથી માંડીને ફાફડા નહીં બનાવતા અહીંયા, આ ભજીયા અને એવું બધું. જો અલગ અલગ જાતના બધા ભજીયા, ખમણ, સમોસા બહુ ફેવરિટ છે એના. સમોસા અને ભજીયા ફેવરિટ છે. બહુ લોકો અહીંયા જમવા આવે, ખાવા આવે. આ રિલાયન્સની ગાડીઓ પડી ને એ બધા રિલાયન્સના કર્મચારીઓ, સામે રિલાયન્સ કંપની છે, સામે દેખાય ને રિલાયન્સ કંપની છે. અહીંયા એના કર્મચારીઓ બધા બહુ નાસ્તો કરવા આવે. આ લોકોને ટાઈમ જ નથી મળતો, એટલી ઘરાકી છે, ફૂલ ઘરાકી છે. આમે આ ચાની લારી છે એ એની જ છે. આ બાજુ પાનનો ગલો. મસ્ત લોકેશન છે અહીંયા છે ને, બહુ એ લોકોને ઘરાકી છે. વસ્તુ સારી બનાવે છે એટલે અહીંયા ઓર્ડર આપ્યો છે. બાપા સીતારામ ફરસાણ છે નામ એનું. આ બધી આઈટમ, જલેબી, સમોસા, બધું ખમણ છે. હા જો ભજીયા તળાય છે અત્યારે તાવડામાં. જ્યાં બાળકોને સમોસા વિતરણનું કામ ચાલુ થઈ ગયું છે. આજે મિત્રો કેવું થયું ખબર છે, જવાનું હતું સ્કૂલમાં ડાયરેક્ટ, પણ હવામાન ખાતાવાળાએ આગાહી દીધી છે ને કે રાત્રે જ આગાહી આપી એ લોકોએ, એટલે સ્કૂલ આ લોકોએ બંધ રાખી છે. હવામાન ખાતાવાળાની જોરદાર આગાહી છે, બહુ પુષ્કળ અતિ ભારે વરસાદની આગાહી છે. એટલે એ લોકોએ છે ને સ્કૂલો બંધ રાખી દીધી. એટલે એના કારણે છે અહીંયા એ લોકો જે આ બધા છોકરાઓ જે રેસિડેન્ટ છે ને એ લોકોનું, ત્યાં અત્યારે આ બધાને ભેગા કર્યા છે અને અહીંયા જ આ લોકો નાસ્તો કરાવવાનો છે. નકર જવાનું હતું ડાયરેક્ટ સ્કૂલમાં, પણ આગાહીને લીધે સ્કૂલમાં રજા રાખી દીધી છે, એટલે અહીંયા બધાને ભેગા કર્યા. પેલા એક સમોસું આપે છે, પછી બીજું સમોસું. ફૂલ નાસ્તો કરાવવાનો છે. ડીશું નાની છે ને એટલે એકાયરે 2 સમોસા હમાય નહીં ને ડીશુમાં. ડીશ થોડીક નાની છે ને એટલે એકાયરે 2 સમોસા ન હમાય, એટલે પેલા એક સમોસું ખાઈ લઈએ પછી બીજું સમોસું. ગરમ છે ને એટલે ગરમા ગરમ જ સમોસા છે, હમણાં જ હજુ લાવ્યા છે. પેલા અહીંયા સ્કૂલ હતી, આ રિલાયન્સ આયોજિત સ્કૂલ ચાલુ કરી હતી. આ પેલા જ્યાં પતરાવાળી રહી ને આ જૂની સ્કૂલ છે, પહેલાં અહીંયા આ લોકો સ્કૂલ ચલાવતા હતા. તો પછી અત્યારે નવી સ્કૂલ બનાવી છે મેપર ગામ રહ્યું ને, મેપર ગામની સામે જ ખંભાળિયા રોડ ઉપર. એટલે હવે ત્યાં છોકરા બધા ભણે છે, પણ આ હવામાન ખાતાને લીધે આગાહીને લીધે રજા હતી, એટલે બધા અહીંયા બધાને ભેગા કર્યા. અહીંયા જ બધા લોકો છોકરા રહીએ બધા આજુબાજુમાં. હા સ્કૂલના સાહેબને ચટણી દેવા ઊભા રાખી દીધા. પકડજો બાળકો. ચટણી આપશે, બધાને આપશે.
છોકરાઓને મજા આવી જાય. છોકરાઓને બાળકોને શું છે નાસ્તો મળે એટલે રાજી રાજી થઈ જાય. હું ઘણી વખત આવી રીતના નાસ્તો કરાવું છું આ સ્કૂલના બાળકોને. હું કોઈને રોકડા રૂપિયા ન દઉં, પણ આવી રીતના બાળકોને નાસ્તો કરાવી દઉં. એ સારામાં સારું. બાળકો રાજી થાય, એનો આત્મા રાજી થાય તો અંતરથી એ લોકો આશીર્વાદ આપે આપણને. જોકે આપણે આશીર્વાદના આશાએ આપણે નથી આ લોકોને નાસ્તો કરાવતા, પણ પ્રેમથી બસ હરખથી એમ કે કેમ છે છોકરા, મજામાં? સ્કૂલમાં ભણો છો ને તમે? અહીંયા સ્કૂલમાં જ સરસ. અમુક જો યુનિફોર્મ વાળા છે, આ છોકરી યુનિફોર્મ પહેરીને આવી છે. બાકી બધા આજે રજા છે ને એટલે કોઈ યુનિફોર્મ નથી પહેર્યા. કે આ બધા બાળકો સ્કૂલમાં જ ભણે છે બધા. રજા હોય એટલે પછી યુનિફોર્મ ન પહેરે ને. સમોસા મસ્ત છે, ગરમા ગરમ. જો હમણાં બનાવતા હતા એ લોકો. એકદમ ફૂલ ગરમ. અરે બસ ચલો બેટા, નીકળવા માંડો. આ સારું લ્યો, ફટાફટ પતે એમ છે. આ સારું જલ્દી પતી જાય. નાના છોકરા બીજા ધોરી નાખે છે. કઈ ખાવાનું લઈ લે બાપા તારા. કાંઈ વાંધો લઈ લ્યો છોકરા, ખાવું ખરાબ નથી. ધૂળ ખખરી નાખજો એટલે ચાલે. ધીમે ધીમે હાલો. મંડો આગળ વધો, બગાડતા નહીં. ચલો જાઓ મંડો, બગાડતા નહીં. જોઈ તો પાછે લઈ જાજો ચટણી હો કોઈને. બીજી વાર લઈ લેજો પણ બગાડતા નહીં. તું સમોસો નો લઈ આવી? જામ આપે સમોસો, જો દાદા આપે. સમોસો લેતી આવી. એ ઓલી કો ધ્યાન રાખ, ઓલી કો રહી જા, ઓલી કો રહી જા. કેવા છે સમોસા બેન? મસ્ત છે. મજા આવી ખાવાની? ગરમા ગરમ છે ને? આનંદ આવી ગયો ને ખાવાનો? મસ્ત, સરસ. લ્યો બેબી. એ બેબી કેવા? હું પૂછું એનો જવાબ તો દે મને. સમોસા કેવા છે? સમોસા કેવા છે? અસલ છે ને? ભાઈવા તને સમોસા? ભાઈવા? મજા આવી? મજા આવી ને? કેવા લાગ્યા સમોસા તને? મસ્તી ના? મજા આવી ગઈ ને? મસ્ત છે ને? ધરાઈ રહ્યા ને તમે કે ભૂખા છો? હા, ભૂખા હોય ને તો હજી લઈ લેજો. જો ને આપે જ છે તમને. બીજી વાર ખાવું હોય ને તો લઈ લેજો. જો ને આપે જ છે. જો MP 45. બેટા આમ સામે જો. હાલો હાલો જી, હાલો. બીજી વાર લેવાનો ને? હાલો. બીજી વાર ખાવું હોય તો લઈ જાજો. હો છે હજી. હા, એ તો કીધું મેં. ખાલી બગાડતા નહીં. ડીશું પછી ફેંકી દીધી. ડીશું ફેંકી નહીં દેવાની. એની ડીશમાં લઈ જવાના. એની ડીશમાં પાછા લઈ જવાના બીજી વાર. બરાબર?
બીજી વાર કોઈને ખાવા હોય ને તો લઈ જાજો. ડીશું ફેંકી નહીં દેતા, ડીશું ફેંકી નહીં દેતા. બીજી વાર ખાવા હોય ને તો લઈ જાજો આની આ ડીશમાં, બરાબર? કેવા લઈ ગયા સમોસા બેબી? મસ્ત ભાઈવા તને? ભાઈવા ને? તને કેવા લઈ ગયા? મસ્ત, મજા આવી ગઈ ને? જો હવે બધાને નાસ્તો કરાવી દીધો, ફાઇનલ ઉપર છે. હવે છેલ્લા જે કોઈ બાકી હોય અથવા તો કોઈને બીજી વાર ખાવું હોય તો બધાને આપે જ છે. આપણે ફૂલ નાસ્તો લાવ્યા છે, ફૂલ પેટ ભરીને નાસ્તો કરી શકે એટલો ફૂલ નાસ્તો લાવ્યા છે, એટલે ઘટવાનો કોઈ પ્રશ્ન જ નથી. બધા બાળકોને અપાઈ ગયો છે. અમુક બાકી છે અથવા તો કોઈ બીજી વાર લેવા આવે એને આપવાનો છે. અડધા છોકરા પછી હાલો જાઓ ભૈયા જાઓ, હાલો ભાગો, હાલો નીકળવા માંડો. ચાલો આમ હાલો ભાગો, એક વાર લઈ હાલો લઈને નીકળવા માંડો. હાલો માંડો ભાગવા. હાલો જે લઈ લ્યો, આ બાજુ આવી જાતો. ચટણી લેતા જાજો બધા. જ્યાં બાજુ આપે, જ્યાં આમ આપે, જ્યાં અહીંયા આપે. ઓલા ભાઈ કાળા ટી શર્ટ વાળા જ્યાં અહીંયા ખાઈ જવાનું એક ને છોકરા હંગરે વાળે એક લેવા. ઓલી ગોળ ને ભાઈ કેવા છે સમોસા બેન? મસ્ત સમોસા છે ભાઈ. મસ્ત છે ને ભાઈવા તમને? હા. એ બેન આ બાજુ આવી જાવ, અહીંયા આવી જાવ. આ તો પ્લેટું ઘટી પડી. મારી બેન